બોલો સદગુરુ મહારાજની, ગુરુ ગોવિંદરામ મહારાજની, સત્ય સનાતન ધર્મની. આજે કૃષ્ણા સ્કૂલથી જે બાળકો વિદ્યાર્થીઓ જે આજે વિઠ્ઠલવાવ ગોવિંદાશ્રમ ધામ ગૌશાળાની અંદર જે તમે શિક્ષણ છો, શિક્ષક છો, આજે એની સાથે અમે સંસ્કાર વિશે, એક સંસ્કૃતિ વિશે, ગાય વિશેની હું માહિતી આપું, માય વિશેની માહિતી આપું અને નરા વિશેની માહિતી આપું અને ધરતી માતની માહિતી આપું. કારણ કે ગાય કા દૂધ, માય કા દૂધ, તીસરા ગાય કા દૂધ. ત્રણ પવિત્રતા જે દૂધ છે, ગાયનું દૂધ, માયનું દૂધ અને વનરાયનું દૂધ. તો આજે આપણે જે ધરતી માત કહેવાય, ધરતીની અંદરથી બધો રસકસ આપણને મળે છે. એમ આપણે માનું શોષણ કર્યું પણ માનું પોષણ નથી કર્યું. એમ ગાયનું આપણે શોષણ કર્યું પણ પોષણ નથી કર્યું. વનરાયનું આપણે શોષણ કરીએ છીએ પણ પોષણ નથી કરતા. કારણ કે જે ધરતી વસુંધરા છે એની અંદર જો વનરાયનું હોય તો એનું પાન ખાન કેમ ખરે, કારણ કે એનો રસકસ કેમ મળે. એમ ગાયને પણ જે ગાયના દૂધની અંદરમાં જે આપણને પવિત્રતા છે એનું આપણે શોષણ કરીએ છીએ પણ પોષણ કરતા નથી, કારણ કે એનું પોષણ કરવું જોઈએ. એમ માનું પણ આપણે શોષણ કરવી છીએ પણ પોષણ નથી કરતા. કારણ કે જો માય ન હોત તો માનાથી આપણી ઉત્પત્તિ થઈ છે અને માના સંસ્કાર આપણામાં આવેલા છે. તો માને આજે આપણે કોઈ કે બાપને વૃદ્ધ અવસ્થા થાય એટલે આપણે વૃદ્ધાશ્રમમાં ન મુકાયની સેવા કરવી આપણી ફરજ છે, એ આપણો ધર્મ છે. એટલે આપણે જે સ્કૂલની અંદર ભણતા હોય એમાં તમને જે શિક્ષણ મળે એની અંદર આજે મેં ઘણીવાર જોયું અને ઘણીવાર મેં જાણેલું છે. કૃષ્ણા સ્કૂલની અંદર વલ્લભ હતા આવતા એનું કારણ કે એના સ્કૂલની અંદર પણ મંદિર છે. હું વારંવાર આવતો અને એ આવે એટલે કેટલા હેત ભેદથી આપણને મળતા મને. કારણ કે ના એનું ગાયની અંદરમાં બને એટલું 10-10 વર્ષ પગે ઘૂઘરા બાંધી નાચેલા છે. બોલો કેટલું શિક્ષણ આપેલું, એની સાથે કેટલું સંસ્કારિત. આજે આપણે માવતરની પણ એવી માની બાપની શોષણ ન કરાય, એનું પોષણ કરવું પડે. જો એ ન હોય તો આપણે શું થાય આપણું. આજે આપણે એનામાંથી આખું જીવન દોર મળ્યો છે. આપણે આવા વિદ્યાર્થી થયા, જ્ઞાની થયા, વિજ્ઞાની થયા, પણ આજે મૂળ પાયાને આપણે જોતા નથી. આખી રામાયણની અંદર જુઓ કે મૂળ પાયો ઉર્મિલા છે એ દેખાય નહીં. આખું મકાન ઊભા છે પણ એનો પાયો જે છે એ પાયો ન દેખાય, બાકી બધું ઘાટપાટ દેખાય, પણ પાયા ન હોય તો એ ટકતા નથી. એમ આપણા માવતરના જો આવા આશીર્વાદ મળે એના જે ભાવથી, એના પ્રેમથી આપણે આગળ વધી શકીએ છીએ. એવી જ રીતે આ વનરાયનું આપણે કેટલું શોષણ કરવી છે. પણ આજે તમે જુઓ આજે એક કેવી એક વૃક્ષ માટેની આ એક સંસ્થા છે કે એને કેટલા ઝાડ વાવે છે. એમ આપણે એક ઝાડ ઉછેરવાની પણ આપણે પાણી પાવું. કારણ કે જો એનું આજે ભલે કારખાના ગમે એટલા હોય, ફેક્ટરી ગમે એટલી થાય, પણ આજે આ ઝાડ ન હોય તો કાર્બન ડાયોક્સાઇડ કોણ શોષશે અને આપણને ઓક્સિજન, એ કેટલી પવિત્રતા છે એની કે આપણે પ્રાણવાયુ આપણે 2019માં જે આપણને આ કોરોના આવ્યો તો આપણને શું ઘટ્યું? આપણે ઓક્સિજન જ ઘટ્યો, જેને પ્રાણ કહેવાય. તો આપણને આ 24 કલાકની અંદરમાં કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને પ્રાણવાયુ આપણને આપે છે. એવી જ રીતે આપણને એક પીપળાનું ઝાડ વાવો, 24 કલાક પ્રાણવાયુ. એના માટે આપણે શાસ્ત્રની અંદર કેમ પૂજાય છે. આજે રશિયા, અમેરિકા એવા લોકો પણ સંશોધન કરી લીધું અને એની અંદર આપણા શાસ્ત્રોમાંથી લઈ ગયા અને આપણે ટીલા ટપકા કરતા રહી ગયા. કારણ કે આપણે એનું કોઈ શોધ કરી પણ એનું આપણે સંશોધન ન કર્યું. સંશોધન કરો. એમ ગાયના દૂધની અંદર કેટલી પવિત્રતા, એના સાણની અંદર કેટલી પવિત્રતા, એના ગોબરની અંદર કેટલી પવિત્રતા. આ બધી જે પવિત્રતા છે એ એના ગુણ છે, પણ આ બધી વસુંધરા માતા આપે છે. તો આપણે એનું મોટું પોષણ ધરતીનું પણ આપણે કરવું જોઈએ. એવી જ રીતે આપણને આ ઝાડ પણ જે એક નહીં તો
જનદીઠ એક એક આપણે વૃક્ષ વાવી શકીએ તો આપણને કારણ કે એનું ઝાડ પાન ખરે તો જ ધરતી માતાનું પોષણ થાય કે રક્ષણ થાય. કારણ કે આપણે પોષણ કરીએ છીએ પણ રક્ષણ કરતા નથી. એટલે રક્ષણનું કારણ કે રસકસ જ્યાં છે એનું કારણે આપણે ઉરિયા ખાતર નાખવી, બધું નાખવી, પણ એક શેઢે ઝાડ હોય તો ખેડૂત પાડી દેશે. આજે સિટીની અંદર ઝાડ થવા માંડ્યા, સ્કૂલની અંદર બગીચા થવા માંડ્યા, આશ્રમની અંદર બગીચા થવા માંડ્યા. તો આ કેટલું આપણે સંસ્કૃત જાગૃત કરે છે. અને જાગૃતની અંદરમાં આપણે ધ્યાન ધરવાનું નથી, ધ્યાન રાખવાનું. ધ્યાન ધ્યેયને ધારણા. આજે અમારે અમરેલીથી એક વિરાણી સાહેબ આવતા, એને 2500 ઝાડ વાવ્યા હતા. મોરારી બાપુ અમે એકદા એમના નિવૃત્તિ સમારંભમાં ગયા હતા, ત્યારે એમને ચોખ્ખું ભાષણ કર્યું કે વિરાણી સાહેબ વ્યા જાય છે પણ આ 2500 ઝાડ એમને છે. આજે એ ફૂલ વાવે તો નિશાળના જે બહેનો હોય ભાઈઓ એક ફૂલ પણ નહોતા તેડવા દેતા. કારણ કે આપણા કાખમાંથી આપણું બચ્ચું લઈ લે આપણે કેવું દુઃખ થાય. એ ફૂલ ભગવાનને ચડાવવાનું નથી, એની શોભા છે. એમ જીવનની અંદરમાં આપણી આ સંસ્કૃતિઓ મોટા મોટી પવિત્રમાં પવિત્રતા હોય. ગાય, માય અને વનરાય આપણું રક્ષણ પોષણમાં વસુંધરા કરે જ છે. પણ આપણે માતા પિતાની સેવા, ગાયની સેવા, કારણ કે એનામાં જે કર્ણાદ મુનિએ આ ઉત્તમ માનું એમાં સંશોધન કર્યું છે. ગાયમાં, અમુક અમુક ઝાડમાં અને અમુક અમુક માયમાં. કારણ કે જ્યાં બાપ એવા બેટાને વડે એવા ટેટા આપણને કહેવાય છે. એ સંસ્કૃતિ જાળવા માટે ખાસ બહેનોને મોટા મોટી ભલામાં કે આનું ધ્યાન તમારે રાખવાનું. જેમ આપણે આ બધી ધ્યાન રાખવી છે જંગલ બંગલ બધામાં, એમ આનું આપણે પોષણ કરવાનું, શોષણ નહીં કરવાનું. ખાસ ધ્યાન રાખજો. અને આની અંદર જેટલું તમે શિક્ષણ વધે પણ એની સાથે સંસ્કાર પણ રહેવા જોઈએ, એવી મારી આ ભાવના છે. બોલો સદગુરુ મહારાજની. તો શિસ્તબદ્ધ લાઈનબદ્ધ ઉભા રહી જાય અને આપણે ગોવિંદ આશ્રમધામ, વિઠ્ઠલ વાવ, ગૌશાળા અને ગાયો વિશેની માહિતી કૃષ્ણા ઇન્ટરનેશનલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓને આપવાની છે. જે વિદ્યાર્થીઓને ગાયો વિશે, ગૌશાળા વિશે, ગાયોના દૂધ વિશે જે માહિતી માગે એ માહિતી અવશ્ય અમારી પાસે છે, એ અમને તમને પૂરી પાડશું. એટલે આજે કૃષ્ણ ઇન્ટરનેશનલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ ગોવિંદ આશ્રમધામ, વિઠ્ઠલ વાવ ગૌશાળાની મુલાકાતે આવેલા છે. અને આ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓને ખરેખર કાયમને માટે નવી નવી માહિતી મેળવવી, નવું નવું જાણવું આ સાયન્સના સ્ટુડન્ટનો સ્વભાવ હોય. અને જે ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ શિક્ષક બની અને અર્જુનને જે માહિતી આપી હતી, જીવન જીવવાના સરળ 3 રસ્તા હોય છે. એમાં આપણે પેલા ભૂલવાનું નથી શું કે કુલ પરંપરા, કે આપણે ક્યાં કુળમાંથી આવી રહ્યા છીએ અને આપણા કુળની શું પરંપરા, જીવન શૈલી શું છે એ જાણવું જોઈએ. બીજું વેદ પરંપરા, જે આપણા મહાપુરુષો જેને આપણે ભગવાન કહે છે, એને જે આપણે જ્ઞાન બતાવ્યું વેદોની અંદર લખેલું છે, એટલે વેદ પરંપરા. ત્યારબાદની ત્રીજી પરંપરા એટલે એને ઋષિ પરંપરા કહેવામાં આવે. જે ઋષિઓ એનું જીવન આખું જગતને સમર્પિત કરી
અને એના જીવનના અનુભવનો નિચોડ જે બોલે એટલે વાણીના 4 પ્રકાર હોય. કદાચ હજી તમને ખ્યાલ નહીં હોય. પરા, પશ્યંતી, મધ્ય અને વેખરી. જે શબ્દ થકી બોલાય એને વેખરી વાણી કહેવાય. પણ મધ્યમાં જે ઘાટ ઘડાય, આ 4 પ્રકારની વાણી એટલે જે સંતોના અનુભવનો નિચોડ. જે વાણી વેખરી વાણી દ્વારા રજૂ કરે અને આ વાણી બોલાય એટલે એને સંત વાણી કહેવામાં આવે. સંતોના સ્વમુખે બોલેલી અનુભવનો નિચોડ. અને આ વાણી જ્યારે પુસ્તકોની અંદર લખાઈ જાય એટલે એને વેદ કહેવામાં આવે. આ વેદ લખાય સંતોની વાણીના અનુભવનો નિચોડ જે લખાય એને વેદ વાણી કહેવામાં આવે. અને આ વેદનો ભેદ જાણવો એટલે એને સાયન્સ કહેવામાં આવે. કે ઈશ્વર છે તો કેમ છે, કેમ નથી, શરીરની શું પ્રક્રિયા છે, શરીરની અંદર ઈશ્વર છે તો કેવી રીતે છે અને શું કામ કરી રહ્યો છે, આ જાણવું એને સાયન્સ કહેવામાં આવે. અને અમારી ભાષામાં એને આધ્યાત્મિક કહેવામાં આવે. જે સાયન્સથી પર એટલે ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, હે અર્જુન, મને પામવાના 3 રસ્તા છે. પહેલો રસ્તો છે કર્મ માર્ગ, કે મહેનત કરી અને તમે કોઈ પણ કર્મ કરીને ભગવાન સુધી તમે પહોંચવાની કોશિશ કરો, જેને કર્મ માર્ગ કહેવામાં આવે. બીજો માર્ગ છે ભક્તિ માર્ગ, કે પરમાત્માની એન કે રીતે તમે ભક્તિ કરી અને પરમાત્માને ખુશ કરવા. કે બાળકોમાં હરેક ઘટોઘટની અંદર પરમાત્મા બિરાજી રહ્યો છે. એટલે આ સેવા થકી જે આપણે ખરેખર પરમાત્માને ખુશ કરવા એને કહેવાય ભક્તિ માર્ગ. પણ આપણો જન્મ થયો તો કોઈ પણ કારણથી તમે આવ્યા, તો કોઈ પણ કારણ માટે આવ્યા છો, જાણવા માટેનું કારણ છે. આવ્યા એ કાર્ય બની ગયું કોણ વસ્તુ છે. એટલે ત્રીજો માર્ગ છે જ્ઞાન માર્ગ. હે અર્જુન, તું જ્ઞાની બન અને જ્ઞાન મારું સ્વરૂપ છે અને જ્ઞાની મને અતિ પ્રિય છે. ત્રીજો માર્ગ છે જ્ઞાન માર્ગ. અને જ્ઞાન માર્ગની અંદર ભગવાન કૃષ્ણએ ગાયો વિશે બહુ જ એની માહિતી આપી છે. આપણે પણ ગાયો વિશે પ્રશ્નોત્તરી એકબીજાને હોય તો મને પૂછો, એ હું તમને આપું, અને ન હોય તો એવું કહ્યું તો હું એ માહિતી આપું. પણ ગઈ વખતે જે આ છોકરાએ મને એક પ્રશ્ન કર્યો હતો, ત્યાંથી હું શરૂઆત કરું. પ્રશ્ન મને એવો કર્યો હતો કે જે શહેરી વિસ્તારની અંદર જે ગાયો હોય અને સરકાર આ ગાયોને પકડી જાય તો કેટલા અંશે વ્યાજબી કહેવાય. જે આપણી માતા હોવા છતાં એને ડબ્બામાં નાખી દઈએ. આવો મને આને પ્રશ્ન કર્યો હતો. એટલે એનો જવાબ એવો છે કે જો જેને આપણે માતા કહે તો એને આપણે છૂટી ન મેકાય. પેલા તો એ રઝળતી ન હોવી જોઈએ, આપણી જવાબદારી બને. બીજું કે ગાય શહેરી વિસ્તારમાં ટ્રાફિક નડતર થતી હોય તો ગવર્મેન્ટના અમુક રૂલ્સ હોય, બધાનું પાલન પોષણ કરવાનું હોય, જવાબદારી હોય. એટલા માટે એ વ્યવસ્થાના એક ભાગરૂપે જે ગાયો હોય એને લઈ અને કોઈ પણ ગૌશાળામાં રાખે છે. એટલે કોઈ એવું કૃત્ય નથી કે કોઈ હેરાન કરે. પણ ગાયોને જો આપણે માતા માનતા હોય તો આપણી જવાબદારી બને કે એને વ્યવસ્થિત આપણે જાળવણી કરવી પડે. બીજું કે માલધારી અને જ્ઞાતિ, જે ભરવાડ જ્ઞાતિ છે એને અને માલધારીને જમીન આસમાનનો ડિફરન્સ કહી શકાય. કારણ કે ભરવાડ, પટેલ, વાણિયા, દરજી, સુથાર આ હરેક જ્ઞાતિઓ છે. જેમ ખેતી છે અને ખેડૂત છે એમાં જમીન આસમાનનો ફેર. જે પટેલ છે, પટેલ, કોળી વગેરે વગેરે જ્ઞાતિ છે, ખેતી કરે અને ખેડૂત કહેવાય, કોઈ પણ જ્ઞાતિનો હોય. એમ માલધારી જે ગાયું માલનું ભરણ પોષણ કરે અને વ્યવસાય કરે એને માલધારી કહેવામાં આવે.
અને માલધારી અને કાસ્ટને કોઈ લેવા દેવા હોતા નથી. કોઈ પણ કાસ્ટના જે ગાયો વિશે માલધારી માલનો જે વ્યવસાય કરે એને માલધારી કહેવામાં આવે, ખેતી કરે એને ખેડૂત કહેવામાં આવે. આ રીતનો પ્રશ્ન હતો. એટલે માલધારી અને કાસ્ટ વિશે કોઈ લેવા દેવા નથી, કોઈ પણ કરી શકે. હવે ગાય વિશે જો કોઈને પ્રશ્ન હોતો હોય તો જે મેં પત્રિકા આપી છે, ગાય हमारी माता है, गाय हमारी विधाता है, આ બાબતનો જો કોઈને પ્રશ્ન હોય તો કયો. सर मेरा नाम प्रिंस राज कुशवाहा है, मैं कृष्णपुर से हूँ. मेरे को एक क्वेश्चन था आपसे कि ये गौशाला में कितनी गाय है कुल? जो वही कृष्णा गौशाला के कृष्णा इंटरनेशनल स्कूल के जो विद्यार्थी आए हैं, मेरे को पूछ रहा है कि गौशाला में कितनी गायें हैं. जो शॉर्टकट शब्द है वही है कि 100 गाय है और 17 बछड़ा है. 70. वो एक गाय की औलाद है, एक गाय थी, उसका मृत्यु हो गया, शरीर छूट गया है. जो आप आए हैं वो गेट के बगल में उसकी समाधि है. जहाँ आप आए हैं वहाँ उसका नाम है गोविंद आश्रम धाम विठलवा गौशाला की माँ गंगा गाय की समाधि. जो एक गाय का विस्तार है अभी 100 गाय है और 17 बछड़ा है. इनमें गायें हैं, वो जो गाय किधर से आती है? सर मैं शुक्ला आयुष कृष्णा इंटरनेशनल स्कूल साहब से क्वेश्चन पूछ रहा हूँ कि जैसे ये गाय है तो गाय में जैसे कोई भी ऐसे बीमारी होती है तो ये डॉक्टर आप कहाँ से मतलब बुलाते हैं और उनके मतलब कैसे कैसे टाइप के डॉक्टर होते हैं सर? जो इसी गौशाला में गोविंद आश्रम धाम विठलवा गौशाला में 100 गाय है, पूरी 100, 17 बछड़ा है. તો આમાં બીમાર ગાયો થતી હોય અને બીમારી હોય એના માટે ડૉક્ટરને બોલાવી ઇલાજ કરાવવાના હોય તો રાજકોટમાં એનિમલ હેલ્પલાઇન નામની એક સંસ્થા ચાલે છે. એનિમલ હેલ્પલાઇનના ડૉક્ટરને મેં બોલાવી છે. બીજા રાજકોટની અંદર પેન્ડક કરીને એક સંસ્થા છે ગવર્મેન્ટની, જેની અંદર બીજો પાય છે, ત્યાંથી પણ ડૉક્ટરને બોલાવી છે. અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારના ગામડામાં જે પશુ ડૉક્ટર હોય છે એને બોલાવી અને જે બીમારી હોય એની અમે ઇલાજ કરાવતા હોય. પણ બને એવું કે નાના મોટી બીમારીની અમને ખબર હોય એટલે એની અમે દવા જ નહીં રાખતા હોય અને થોડી ઘણી ઇલાજ કાયમીના માટે અમારે પશુપાલનનો જે વ્યવસાય થઈ જવાના હિસાબે અમારો અનુભવ હોય એટલે અમુક દવા તો અમે અમારા જે ગુવાહાટી હોય એ આપી દેતા હોય. પણ એવી બીમારી હોય તો હમણાં જ 2 દિવસ પહેલાં જે રાજકોટમાંથી આવ્યા હતા હેલ્પલાઇનવાળા, જે ગાયોની અંદર ખરવા નામનો રોગ થાય, કદાચ તમને બાળકોને ન ખબર હોય, જે આપણા પગ હોય અને પગની અંગૂઠો અને આંગળીની વચ્ચે જે આપણે ફૂગ કહે, આ ટાઈપનો રોગ થાય ગાયોને 2 ખલીની વચ્ચે, એને ખરવા કહેવામાં આવે. અને એની અંદર જીવાત પડે અને એ ગાય એકદમ એનું લોહી ઓછું થઈ જાય અને મોરી પડી જાય એવું કહીએ અમે. એટલા માટે એની રસી મૂકવા માટે એનિમલ હેલ્પલાઇનવાળા 2-4 દિવસ પહેલાં આવ્યા હતા અને આપી ગયા રસી. એવી રીતે અવારનવાર રોગ આવ્યા પહેલાં રોગ પ્રતિકારક રસી મૂકવામાં આવે છે અને આવી સારવાર અમારી ગૌશાળાની અંદર અમે કરતા હોઈએ છીએ. ધન્યવાદ. हेलो सर, जैसे मतलब ये गौशाला है उसमें ऐसे मेंटेनेंस में सर पैसे तो लगते होंगे ना, तो सर पैसे लगते हैं तो मैं ऐसा पूछना चाहता हूँ कि जैसे गवर्नमेंट आपको हेल्प करती है कि नहीं पैसे की? જો ખરેખર અમારી ગૌશાળાની મુલાકાતે
કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટો બીજી વાર આવ્યા, ભલાને આવી ગયા, આ ચોથી વાર આવ્યા. પણ આવો પ્રશ્ન જે મને પૂછ્યો હોય એ આ પહેલો છે કે ગૌશાળા છે તો ગૌશાળામાં ખર્ચ તો થતું હોય તો એનું ભરણ પોષણ કેવી રીતે કરો છો અને તમને ગવર્મેન્ટ આમાં શું હેલ્પ કરે છે? આવો પ્રશ્ન મને જો પૂછો તો પહેલા બેસ્ટ આની ખરેખર પારદર્શક વહીવટ હોવો જોઈએ, બધાને ખબર હોવી જોઈએ કે કેવી રીતે આપણે ચલાવી છે. ગવર્મેન્ટ ઓલ ગુજરાતમાં ઇન્ડિયા લેવલની મને નથી ખબર, પણ ગુજરાત લેવલે મને ખબર છે. ગુજરાત ગવર્મેન્ટ હરેક ગૌશાળામાં એક ગાય દીઠ કાયમીના માટે 30 રૂપિયા આપે છે. એટલે એક મહિનાના 900 રૂપિયા ગવર્મેન્ટ ગાયોનું ભરણ પોષણ માટે હરેક ગૌશાળાઓને સંસ્થાઓને આપે છે. પછી પાંજરાપુર હોય કે ગૌશાળા હોય, 900 રૂપિયા. એટલે વર્ષના 10,000 ઉપર એક ગાયના ગવર્મેન્ટ પશુપાલન માટે આપે છે 100%. પણ અમારી ગૌશાળા કોઈ દિવસ ગવર્મેન્ટનો 1 રૂપિયો લેતી નથી. અમારા લેટર પેડ ઉપર લખી અને કલેક્ટરશ્રીને સરકારશ્રીને આપી દીધું છે કે અમારે સરકારનો 1 પણ પૈસો અમારી સંસ્થા ચલાવવા માટે જરૂર નથી. એનું કારણ છે કે સરકાર જે ચલે એ પણ એક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ પંચવર્ષીય યોજના નીચે જે બાંધવાનું હોય, આ બંધારણની જે ચૂંટાઈને જે ચલાવે સરકારને ટ્રસ્ટ કહેવામાં આવે, એની નીચેનું આ ટ્રસ્ટ છે. હવે આ ટ્રસ્ટને જો પૈસાની જરૂર ન હોય તો ખરેખર પૈસા મંગાતા નથી, પૈસાનો ગેરઉપયોગ કરાતો જ નથી. કારણ કે આ સમાજ સંચાલિત ગૌશાળા છે, સમાજ સહકાર આપે છે અને આ પૈસામાંથી ખરેખર આ સંસ્થા બિલકુલ બહુ સરસ ચાલે છે. તો સરકારનો પૈસો ન લેવો જોઈએ. અને અમારી પાસે જે પૈસા બચે છે એ પૈસા પણ સરકારને જ્યારે જ્યારે કોઈ પણ આફત આવે એની અંદર અમે હેલ્પ કરી છે. સરકારનો પૈસો લેતા નથી. ક્યારેક ક્યારેક આપણા બોર્ડર ઉપર જે સૈનિકો છે અને એના વારસદારોને જ્યારે આપવાના થતા હોય એમાં પણ અમે આપતા હોઈએ છીએ. એટલે અમે સરકારનો પૈસો લેતા નથી, સરકાર આપે છે 100%. પણ અમે અમારા લેટર લખીને આપી દીધું છે, અમારે પૈસો જોતો નથી. હવે આ સંસ્થા ચાલે છે કેવી રીતે? તો આ સમાજ સંચાલિત સંસ્થા છે. આ ગૌશાળાના નામે કોઈ દિવસ અમે ક્યાંય ફાળો કરવા જતા નથી. કોઈ દિવસ નહીં, ગૌશાળાના નામે ફાળો કરવાનો જ નહીં. તો કેવી રીતે ચલાવી છે? વર્ષમાં એક જ વાર સંક્રાંત, જે સંક્રાંતના દિવસે રાજકોટ જેવા શહેરની અંદર અમે છાવણી નાખી છે અને માગવાના નહીં, કોઈ પોતાની રીતે આવી અને જો કોઈ અનુદાન લખાવે તો જ લેવાનું, માગવાનું નહીં. અને આ અનુદાનમાંથી અમે ઘાસ પૂરો લઈ અને આ ગૌશાળા અમે ચલાવી છીએ. બીજું, આ ગૌશાળાની અંદર નાના મોટા પ્રસંગો કરવા આવતા હોય, એ પ્રસંગો કરવા આવતા હોય એ પ્રસંગોનો 1 રૂપિયો ભાડું નહીં. અમારી પાસે 10,000 માણસોનો જમણવાર થઈ શકે આટલું અમારી પાસે ગૌશાળા પાસે વાસણ કમ્પ્લીટ છે. પણ કોઈ પણ મધ્યમ વર્ગનો હોય કે અમીર વર્ગનો હોય, 1 પણ પૈસો ભાડું નહીં, પણ મફત નહીં. એને અનુકૂળ લાગે 5, 25, 50 રૂપિયા ગૌદાનમાં લખાવવા અને એનો પ્રસંગ કરી જાય. આવી રીતે આ ફંડમાંથી અમારી ગૌશાળા ચાલે છે અને બહુ સરસ ચાલે છે. અમે સરકારને અમે હેલ્પ કરી છે. સર, મારું નામ ગઢવાણા એલિસ છે. હું કૃષ્ણા સ્કૂલમાંથી ક્વેશ્ચન લઈને આવું છું કે આ તમારી ગૌશાળા છે કેટલા એરિયામાં ફેલાયેલી છે? આ ગૌશાળા કેટલા એરિયામાં ફેલાયેલી છે આનો ટૂંકો જવાબ છે. પણ વસ્તુ કેવી છે કે આ ગૌશાળા અને આ આશ્રમની શરૂઆત ક્યાંથી થઈ તો જ આખો દાખલાનો તમને ખ્યાલ આવશે કે વિક્રમ સંવત 1660 એટલે કે 400-450 વર્ષ પહેલા અહીંયા રોડના કાંઠે
મેરડી માતાજીનું સ્થાનક હતું નાનું એવું, વડના ઝાડ નીચે. 450 વર્ષ પહેલા લે વિક્રમ સંવત 1660 ઈસવીસન નહીં, ત્યારે વાહન કોઈ હતા નહીં, અને એક ગામથી બીજા ગામ માલ લઈને જવું હોય કોઈ પણ વસ્તુ તો ગધેડા ઉપર એટલે કે ખચ્ચર ઉપર માલ જતો, અને આ ખચ્ચર જાજા ભાગે લગભગ વાણિયા અને એવા લોકો રાખતા કે જેથી કરીને માલનું પરિવહન થઈ શકે. ત્યારે વિઠ્ઠલ નામના વાણિયાને વિચાર આવ્યો કે ખરેખર અહીંયા ઝાડ આટલા બધા છે અને અહીંથી આ બધા જે પોઠું ઉપર માલ વહન કરે છે તો એને પીવા માટે અહીં વાવ ગળાવી દઉં તો ખરેખર એક પરબનું કાર્ય અને ધાર્મિક કાર્ય અને સેવાકીય કાર્ય કર્યું કહેવાય. એટલા માટે વિઠ્ઠલ નામના વાણિયાએ વિક્રમ સંવત 1660 અહીં વાવ ગળાવી અને પગથિયા વધાવી દીધા. એટલે અહીંયા જે પોઠ નીકળે એ પોઠું વાળા ત્યાંથી પાણી પીએ અને પોઠું ને પાણી પાઇપ પર બંધાવી દીધું. એટલે વિઠ્ઠલ વાવ એવું નામ ત્યાંથી સ્થાપિત થયું, કારણ કે વિઠ્ઠલ નામના વાણિયાએ આ વાવ ગળવામાં આવી હતી. એટલે વિઠ્ઠલ નામના વાણિયા ઉપરથી નામ પડ્યું વિઠ્ઠલ વાવ. પછી ગોવિંદરામ બાપુ આ જગ્યાએ આવ્યા અને એક જ ગા હતી, અને એ ગા હતી ત્યારે એક મર્યાદિત વિસ્તારની અંદર એ રાખતા, નાની એવી રૂમ હતી. એટલે આ નામ આખું પડ્યું ગોવિંદ આશ્રમ ધામ વિઠ્ઠલ વાવ ગૌશાળા. હવે એક ગાયમાંથી 2 થઈ, 5 થઈ, 25 થઈ, દિવસે દિવસે આ ગાય વધતી ગઈ સંખ્યા, એટલે આની જગ્યા પણ જાજી જોઈ. હવે જે જગ્યા છે એ સરકારશ્રીનો ખરાબા નંબર 215 છે. આ સરકારી ખરાબા ઉપર આ ગૌશાળા આજની તારીખમાં આપી છે. કોઈ આ સંસ્થાની જમીન નથી, હા ચલાવે છે ટ્રસ્ટ 100%, પણ સંસ્થાના નામે નથી. અમને ઘણા વાર કહેવામાં આવ્યું હતું મામલતદાર દ્વારા કે તમે માગણી કરો, પણ અમે માગણી કરી નથી. કારણ કે માગણી કરી તો ધણી બધું થાય. આજની તે કાલ કોઈ માલિકી હક કરે અને વાદ વિવાદ ઊભા થાય, આપણે કરવાના થતા નથી. એટલે અમે કોઈ દિવસ માગણી પણ કરેલ નથી. અને આ ગૌશાળા 2 એકર અને 5 ગુઠ્ઠા ઉપર આજની તારીખમાં અડીખમ ઊભી છે, આપણે જોઈ રહ્યા છો. सर जैसे मतलब यहाँ पे सीजन वाइज सब कुछ जैसे मतलब बदलता होगा, कभी गर्मी होता है, ठंडी होता है, तो मतलब आप लोग गाय के लिए क्या ऐसा करते हैं? जैसे ठंडी में कैसे मतलब ऐसे उनको कपड़े वपड़े ऐसे? જો વિદ્યાર્થીએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, પણ એનો જવાબ હું આપું તો તમે હસતા નહીં. આ સૃષ્ટિ ઉપર 84 લાખ યોની છે, પ્રકારના જીવ છે. 84 લાખ, એમાંના મનુષ્ય એક જ કપડાં પહેરે છે. મનુષ્ય એક જ જીવ કપડાં પહેરે છે, મનુષ્ય સિવાયના જ કપડાં પહેરતા નથી. પણ જ્યારથી મનુષ્ય કપડાં પહેરવાની શરૂઆત કરી, ગમે એનું લઈ લેવું, ગમે એનું ખાઈ જવું, એટલે કપડાં કોઈ પશુ પ્રાણી પહેરતા નથી. બીજું કે 3 ઋતુની અંદર અમે ગૌશાળાની અંદર ગાયોને શું વ્યવસ્થા કરી શકીએ? તો જે આપણે જોઈ રહ્યા છો આ શેડ છે, જે 55 ફૂટ બાય 210 ફૂટ જે આ શેડ છે, ઉપર પત્ર નાખેલો. આ શેડ જ્યારે વરસાદ આવે ત્યારે ગાયોને આ શેડની અંદર આવી જાય, જેથી કરી અને ગાયોને વરસાદ ન લાગે અને આવી જાય. બીજું ઉનાળો. હવે ઉનાળામાં એને તડકો ન લાગવો જોઈએ અને હવાય મળવી જોઈએ. એટલા માટે તમે બાંધકામની સિસ્ટમ જોઈ શકો છો કે હવા નીચે બેસી હોય તો જો નીચેથી હવા આવે, જો દિવાલ બનાવેલી છે એમાં ગોખલા તમે જોઈ લો કે ગાય નીચે બેસે તો નીચેથી હવા આવે, ઊભી હોય તો ઉપરથી આવે, હવાય મળે અને તડકો ન લાગે. એટલા માટે ગાયો આની અંદર રહી શકે. 2 સિસ્ટમ, ચોમાસામાં વરસાદ ન પડે, ઉનાળામાં તડકો ન લાગે અને હવાય મળતી. શિયાળામાં એને ધૂપ તડકાની જરૂર પડે, ત્યારે ખુલ્લું હવામાન જે બહાર છે કે આની અંદર જે ઘાસ નાખે નિરણ નાખી ખાય અને બહાર હોઈ જાય, જેથી કરીને અંદર તડકો મળે.
કુદરતી પ્રકૃતિના ખોળે કહી શકાય. કારણ કે પ્રકૃતિના ખોળે એ રહેવી જોઈએ, રહેવી જોઈએ. એટલા માટે કે જે ગાય હોય એની જગ્યાએ પાકું નહીં કરવાનું કોઈ દિવસ, કાચું હોવું જોઈએ. કારણ કે તમે આ તો સ્ટુડન્ટ છો આપી રહ્યા, નહીતર જેમ અહીંયા આપણે હાથ ઉપર કોઈ પણ વેસેલિન ચોપડી અંદર ઉતરે કે નહીં, એમ આ ગાય છે, ગાયનું ગોબર છે અને ગોબર ધન છે. આની અંદર ખુલ્લા પગે ચાલવાથી અનેક પ્રકારના રોગ મટી જતા હોય છે, અનેક પ્રકારના. પણ આ તો સ્ટુડન્ટ છો એટલે તમારા માટે અનપોસિબલ શક્ય નથી. પણ ગાયને રાખવાની 3 વ્યવસ્થા: ચોમાસામાં આવી રીતે રહીએ, ઉનાળામાં આવી રીતે હવા મળે, અને શિયાળામાં જે તડકા રહેવા માટે ખુલ્લી જગ્યા રાખી છે, એમાં વહી જાય. બોલો સર, આ બધી ગૌશાળાની શરૂઆત કોણે કરી, કઈ થઈ શરૂઆત, કઈ થઈ ને કોણે કરી? મેં હમણાં જ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે એક જ ગા હતી. સંત ગોવિંદરામ જે બાપુ થઈ ગયા એની પાસે એક જ ગા હતી, ગંગા ગાય. અને એક જ ગાયનો આ વેલો છે, એક જ ગાયના આ બધે ગાયું છે. એટલે આશરે લગભગ મારા ખ્યાલ પ્રમાણે 70 વર્ષ થયા હોય આ गौशाला। सर मुझे आपसे एक क्वेश्चन था कि आप इनके लिए घास कहाँ से लाते हो? आप इनके लिए घास कहाँ से लाते हो खाने के लिए? जो घास लाने की व्यवस्था, घास ले आने व्यवस्था केवी रीते करवी, એટલે એમાં એક ટૂંકું મેં આપી દીધું નિવેદન કે ઘાસ ખરીદવા માટે અમારે અહીં જે પ્રસંગો થાય એની આવક, અને રાજકોટમાં સંક્રાંતને દિવસે જે છાવણી થાય એની આવકમાંથી અમે ઘાસ લઈ આવતો. પણ એવી રીતે અમે લઈ આવી છીએ અહીં ઝાઝા ભાગે અમારે એક સાથે ઘાસ આખા વર્ષની ખરીદી કરવાની હોય. એટલે મગફળીનું વાવેતર વધારેમાં વધારે ગીર સોમનાથ અને બરડા ડુંગર ઉપર થાય છે. અને ત્યાંનો જે માંડવીનું ભૂકો છે ને કહેવામાં આવે પાલો, આ ગાયો માટે બેસ્ટ છે. અને એ પોરબંદર ડિસ્ટ્રિક્ટમાંથી ઘેડ વિસ્તારમાંથી અમે ગીર વિસ્તારમાંથી ગાયોના માટે ઘાસ માટે મગફળીનો પાલો અમે લગભગ 2200 મણ સંક્રાંતની આજુબાજુમાં અમે ખરીદી કરી અને જે અમારું ઘાસનું ગોડાઉન છે એમાં ભરી લેતા હોય. જ્યારે જાર જે જુવારની કડપ છે એ અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં થતી હોય, પણ એમાં બેસ્ટ છે ભાલ. જે ભાલ વિરમગામ બાજુની જે ભાલની જે ચારની ચાર કડપ આવે એ બેસ્ટ આવે. એટલે અમે ભાલની અમુક ખરીદતા હોય, અમુક કચ્છની ખરીદતા હોય અને અમુક ઘેડ વિસ્તારની ખરીદતા હોય છે. પણ કચ્છ વિસ્તારની કડબની અંદર જે રેતાળ વિસ્તાર છે એટલે રેતી ઉઠતી હોય અને ઝાડને ચોટે ને એ ગાયું તો ઝાડ ખાય એને દાંત અંબાઈ જાય, એટલે એની ખરીદી અમે ઓછી કરતા હોય. પણ ભાલ અને ઘેડ આ બે વિસ્તારમાંથી અમે સૂકું ઘાસ ખરીદતા હોય. ત્યારે લીલું ઘાસ અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જે વેચાણ થવા આવે છે લીલું ઘાસ ત્યાંથી ગાયો માટે ખરીદતા હોય છે. આ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે. મારું નામ બંસી છે, કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આવેલો છું. મને લીધી તો ભલે લીધી પણ ખાટકીને વેચવી નહોતી. હું ગોકુળની ગાય લડી. ખાટકીને વેચી તો ભલે વેચી પણ મને મારવી નહોતી. હું ગોકુળની ગાય લડી. મારી તો ભલે મારી પણ ચૂલે ચડાવી નહોતી. હું ગોકુળની ગાય લડી. મારી તો ભલે મારી પણ મને માં કેવી નહોતી. હું ગોકુળની ગાય લડી. થેન્ક યુ. આ બાળકે સ્ટુડન્ટે જે ગાય વિશે થતા અત્યાચાર, એટલે ગાય ઉપર જે અત્યાચાર થાય છે એ વિષયમાં ટકોર કરી છે કે જો મને તમારે માં કેવી હતી તો મને મારવી નહોતી, અને મારવી હતી તો માં નહોતી કેવી, અને તોય ભલે પણ તો તમારે મને ખાટકીને વેચવી નહોતી, અને ખાટકીને વેચી તોય ભલે. ખાટકી એટલે કોઈ કાચને ઘાટકી લોકો
એને વેચવી નહોતી, એને વેચી તો ભલે વેચી, પણ મને ચૂલે ચડાવવી નહોતી. એટલે જે અત્યાચારો થાય છે એ વિશે ગાયની એક કવિતા છે, અને કવિતા મને આખી આવડતી નથી એટલે મેં મોબાઈલ કાઢ્યો છે, અને એમાંથી વાંચી અને જો તમને સમજાય એવી ભાષામાં એક કવિએ લખેલું છે, કહું છું પેલા, પછી આપણે પ્રશ્નોત્તરી કરશું. આરુના પૈડા છે ઈટેડા અને બંગાળું કનેડે બહુ, થોડીક વાર ઊભા રહો તો તમારા કાનમાં વાત હું કહું. ગૌશાળા પાસે એકવાર આવા વિદ્યાર્થીઓ નીકળ્યા અને ગાયને પૂછ્યું, હે ગા માતા, હે ગા માતા, તમે તો ગા છો, જગતની વિધાતા છો, તમારામાં 33 કરોડ દેવ વસે છે, તો તમે અહીંયા કેમ હરિયાળી કરો છો? આવો ગાને પ્રશ્ન પૂછો. અને ત્યારે ગાને જવાબ આપ્યો ગાયે કે જે ઝીણી જીવાત થાય એને ઈટેડા કહેવામાં આવે. અને ગાયે એ ભાઈને જવાબ આપ્યો કે જો તમે ઝટ બોલશો તો નહીં મજા આવે, પણ થોડી ઉભા રહ્યો. એટલે એને કીધું કે ભાઈ, આવમાં પડ્યા છે મને ઈટેડા, આ બંગા હું કનેડે બહુ, પણ જો તમે ઘડીક વાર શાંતિથી ઉભા રહ્યો તો મારી વાત તમને હું કાનમાં કહું. તો ગાય માતાએ શું વાત કરી એને કે માથે જે તૂટેલ માંડવો, ગાયોની માથે જે આપણે છાપરું કર્યું છે ને એ જાજા ભાગે છાપરા નથી કરતા, અને તૂટેલ માંડવો રાખે ગાયોની માથે. હવે ગાયોનો મને પ્રશ્ન પૂછ્યો તો ઉનાળામાં ચોમાસામાં તમે શું વ્યવસ્થા કરો? ત્યારે ગાયે એને જવાબ આપ્યો હતો સ્ટુડન્ટને કે માથે જે તૂટેલ માંડવો અને ખીલે પડ્યા છે ખાડા, જે આપણે ગમાણ પાસે ખવડાવી ને, એ કે માથે જે તૂટેલ માંડવો ખીલે પડ્યા છે ખાડા, આ ખડ પાણીનો કોઈ પૂછે નહીં અને દૂધ પી જાય છે પાડા. કારણ કે નીણ ઘાસપુરાનું કોઈ પૂછતું નથી, ઉપર તૂટેલ માંડવો છે, પગમાં ખાડા છે, દૂધ મારું દોઈને સિટીમાં પાડા પી જાય છે, મને એનું કાયમ વળતર મળતું નથી. એટલે આ ગાયે એવો જવાબ આપ્યો કે માથે તૂટેલ માંડવો ખીલે પડ્યા છે ખાડા, ખડ પાણીનું કોઈ પૂછે નહીં અને દૂધ પી જાય છે પાડા. જે ભગવાન કૃષ્ણએ એના સમયમાં જે દૂધ મૈયારા ભરીને જતા હતા એ રોકી દીધા હતા. કારણ કે મથુરામાં જે દૂધ જાય ગોકુળમાંથી, ગાયું ગોકુળ વાળા પાડે અને દૂધ મથુરામાં જાય, અને ત્યારે એ દૂધ પીને મામા કંસ થાય અને હામાં થાય, એ પેલા ગામનું દૂધ ગામમાં રહેવું છે, એટલે એને ગોકુળિયા કીધા છે. એટલે ગાયે જવાબ આપ્યો કે આવા કંસ ન થાય. બીજી પંકતિભાઈને કીધું છે ગાયે કે તું ગીરમાં, એને સ્ટુડન્ટે કીધું કે તું ગીરમાં વૈજા ગાવડી, તું નથી ચેતન જળ. આ ઝાડ છે એ ચેતન છે પણ જળ છે, ચાલી ન શકે, પણ ગાય તો ચાલી શકે. એટલે ગાને એવો જવાબ આપ્યો કે તું ગીરમાં વૈજા ગાવડી, તું નથી ચેતન જળ, પીવા મોકળા પાણી અને ખાવા મળશે લીલા ખળ. કારણ કે ગીરમાં ખડખડ નદીઓ વહેતી હોય ત્યાં એ પાણી પીવા અને ઘાસચારા ચારા માટે તો ગીરમાં વૈજા. ત્યારે એને કીધું કે ભાઈ ગા ભલે હું એક પશુ છું પણ હું એમને ન જાઉં, એટલે દોર્યા વગર હું ડગ ન માંડું અને ચોપડા વગર સિંગ, આ દુખડા મારા દેવને લાગે સહેલી, આ તો શિવલિંગ. કારણ કે હું શિવની ગા છું અને જો હું એમને ભાઈ જાઉં તો એને કોક કે દુઃખ લાગે, એટલા માટે હું ન જઈ શકું. એટલે ગાની પંકતિ તો ઘણી છે, પણ કહેવાની આપણે આ જે કૃષ્ણા ઇન્ટરનેશનલ સાયન્સ સ્કૂલના સ્ટુડન્ટો છે,
એટલે એની પાસે આપણે ગાય વિશેની થોડીક માહિતી આપી. જો કોઈને પ્રશ્ન હોય તો કયો, અને પ્રશ્ન ન હોય તો ગાય શું કામે એ વિશેની હું આપણે માહિતી આપું. છે કોઈ ભાઈ? નહીં. ગા આપણી માતા છે. આપણા ગ્રંથોમાં માતાનું બિરુદ જેને આપેલું છે, કારણ કે ગાયની અંદર 33 કરોડ દેવ વસેલા છે. આ સૃષ્ટિમાં જેટલા પશુ છે, આ એક પણ પશુમાં સૂર્યનાડી ચાલતી નથી, જે સૂર્યનાડી ગાયની અંદર ચાલે છે. એટલે ગા આપણી હિન્દુ સંસ્કૃતિમાં એને માતાનું સ્થાન એટલું છે. એની અંદર રૂવે રૂવે 33 કરોડ દેવ વસેલા છે. ગાય એક ધન છે. આપણા મુખ્ય 3 ધન હતા: ગૌધન, ગજધન અને રાજધન. જેની પાસે જાજી ગાયું હોય એ ધનવાન કહેવામાં આવતા. જેની પાસે જાજા હાથી હોય એને ધનવાન કહેવામાં આવતા, અને મોટું રાજ હોય એને ધનવાન કહેવામાં આવતા. ગૌધન. બીજું કે ગાયનું જે ગોબર છે એ પણ ધન છે. જે ગોબર ધન આપણા ખેતીની અંદર નાખી પુષ્કળ પ્રમાણમાં આપણે ઉત્પાદન આવે. કારણ કે આની અંદર જ્યારથી જૈવિક ખાતર નાખવા માંડે ત્યારથી આપણા ખરેખર સ્વાસ્થ્ય પર બહુ મોટી અસર કરી છે. અને કુદરતી આધારિત ખેતી થાય એની અંદર જો આ ગાયનું ગોબર નખાય તો પુષ્કળ મોટા પ્રમાણમાં સારી એવી ઉપજ આવે, અને એને ગોબરધન કહેવામાં આવે. આ ગાયોની ગૌશાળા એટલા માટે છે કારણ કે પેલા વગડા હતા, ગૌચરો હતા. હવે ગૌચરો છે નહીં, એટલા માટે મર્યાદિત જગ્યામાં ગાયનું લાલન પાલન કરવા માટે આપણે ગૌશાળા ઊભી કરવાની જરૂર પડી છે. કારણ કે ગૌ ચરવા જતી, જ્યાં ગૌ ચરતા એ ઘણાના પેટ ન ભરાતા ગૌચર ખેડી અને ખાઈ ગયા છે, અને ઘણા વેચીને ખાઈ ગયા છે. માટે ગાયોને મર્યાદિત જગ્યામાં રાખવા માટે એક ગૌશાળા ઊભી કરવાનો આજ સમય એવો છે. ગાયોનું દેખભાળ કરવી, ગાયોનું લાલન પાલન કરવું એ હિન્દુ સંસ્કૃતિમાં અને આપણે હિન્દુ હોવાના નાતે આપણી એક જવાબદારી છે હરેકની. ગાય એવું પ્રાણી છે કે જેમ મેં વાત કરી કે એને આપણે માનો દરજ્જો આપ્યો એટલા માટે કે એના દૂધની અંદર એટલી તાકાત છે, સાત્વિક ગુણ છે ગાયના દૂધમાં, જે બીજા કોઈ પણ પશુમાં નથી. એટલે ગાયનું દૂધ પણ સારું છે, ગાયનું ગોબર સારું છે. ગાયનો શ્વાસ જે નીકળતો હોય, ભલે તમને છાણમાં દુર્ગંધ આવતી હતી, પણ એ પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. અનેક પ્રકારના રોગ મટી જતા હોય. જેમ દવાની વાસ આપણે ગમે નહીં, પણ પીવાથી આપણું શરીર સારું થઈ જાય, એમ એનો શ્વાસ જે દુર્ગંધ આવતી હોય, પણ એની અંદર પણ અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે, જે આપણી અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને એવું કહ્યું કે જે ગાયોની અંદર જેટલા રહે છે ને રહેતા, એને કોરોના આવ્યો નહોતો. જેમ એક મચ્છર સ્વસ્થ અને સારી જગ્યાએ ચોખ્ખાઈ મારીએ, આપણે વિચાર્યું છે કે મચ્છર દુર્ગંધ વાળી જગ્યા અને ગંદકી વાળી હોય એમાં થાય, અને ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખાઈમાં થાય. જ્યાં વધારે ચોખ્ખાઈ હોય, ઠંડક હોય, ત્યાં થાય.
જ્યારે ગંદકીના મચ્છરો છે ડેન્ગ્યુના મચ્છરને ખાઈ જાય અને ડેન્ગ્યુ જેવો રોગ ન થાય, એવી રીતે ગૌશાળાની અંદર ગૌશાળામાં જે ખરેખર એના બેક્ટેરિયા છે એની અંદર જે સેવા કરતા, ગૌશાળાને નજીક રહેતા, ગાયના ગોબરની અંદર નજીક રહેતા એને કોરોના જેવો રોગ એને નુકસાન પહોંચાડી શક્યો નથી. પણ ગાયોને આપણે બહુ મોટો દરજ્જો આપેલું છે. એના હિસાબે ગાયના અનેક ગુણ આપણી ઉપર છે. એ જે અમે ગોવિંદ આશ્રમધામ વિઠ્ઠલ વાવ ગૌશાળાએ જે વર્ણવ્યા છે એ આ છે. ગાય અમારી માતા છે. ગાયનું દૂધ, માતાનું દૂધ અને વનરાયનો રસ એટલે કે વનરાયનું દૂધ અને ધરતીનું ધાવણ એટલે અમૃત પાણી. ગાયનું દૂધ, માતાનું દૂધ, વનરાયનું દૂધ અને ધરતીનું અમૃત, આ આપણા સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે. આનેથી આપણું આયુષ્ય લાંબુ થશે. ગાય માતાથી મનુષ્યની મુક્તિ છે. કોઈ પણ હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ વ્યક્તિનું જ્યારે દેહાંત થાય ત્યારે ગાયનું ગોબર નીચે લીપવામાં આવે છે. અને શુભ કાર્ય જ્યારે કરો ત્યારે ગૌમૂત્ર દ્વારા એને પવિત્ર પેલા કરવામાં આવે છે. અને ગાય માતાથી મનુષ્યની મુક્તિ છે. ગાયની સેવામાં મોટી ભક્તિ છે. હવે આપણે એવું માની કે ખાલી ચાંદલા કરી લઈ અને દીવો પ્રગટાવી દઈ અને આરતી અડધી કલાક આમ ખખડાવી એટલે ભક્તિ અમે કરી છીએ, આવો એક જાતનો આપણે આડંબર કરી રહ્યા છીએ. એટલે મારો હેતુ એવો નથી કે દીવા ન કરવા, દીવા કરવા બેસ્ટ, પણ દીવા શું કામ કરવા એની આપણે ખબર હોય છે. આરતી વગાડવી પણ શું કામે વગાડવી એ આપણે ખબર હોય છે. પણ આપણે સંકુચિત માણસના હિસાબે આપણે એવું માની કે અમે આ ભક્તિ કરી છે. ખરેખર તે ભક્તિ છે જ ને, એ ભક્તિ ન કહેવાય, એ તો તમારા કર્મ છે. એટલે રામાપીરે કીધું હતું કે જો તમે કર્મ કરશો તો ધર્મ હારી જાઓ. આ કર્મ છે, પણ દીવા એટલા માટે કરવા પડે છે કે એક સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ ખાસ નોંધ લઈ લીધો. એક પાવરું એટલે કે 25 થી 30 ગ્રામ ઘી ગાનું હોય એનો દીવો તમે કરો એટલે 1 ટન ઓક્સિજન પેદા થાય. જે આ રાતે આપણે પહેલાના સમયમાં એવું હતું, મકાનની વ્યવસ્થા આ બાજુથી હવા આવે, આ બાજુથી વહી જાય, ઓક્સિજનની ઉણપ ન થાય. પણ છત વાળા મકાન થઈ ગયા, રાતે 12-1 વાગ્યા પછી આપણે ઓક્સિજનની ઉણપ થાય અને ગભરામણ થાય. ત્યારે સાંજે દીવો કરે, સાંજે બપોરે કાભાઈ નથી કરતા, સાંજે ઘરના બધા મેમ્બરો ભેગા થાય અને ઓક્સિજનની ઉણપ ન થાય એટલા માટે દીવો કરવામાં આવે છે. અને સવારે આખી રાત સૂતા હોય, સવારે આપણે બંગાળો ખાય એટલે ઓક્સિજન વધારે જરૂર પડે, તો ત્યારે જે વહેલા ઉઠે એ દીવો કરે અને ઉઠતા વેત કોઈ પણ વ્યક્તિને ઓક્સિજનની ઉણપ ન થાય. રાતે 1:30-2 વાગે ઓક્સિજનની ઉણપ થાય, નીંદર ઉડી જાય, માથું ભારે થાય, બેચેની લાગે અને ઘણાને હુમલાઈ આવી જાય. ખાસ કરીને 3 વાગ્યાના આસપાસ ઓક્સિજનની ઉણપ. એટલે ગાયના ઘીનો દીવો અવશ્ય કરવો, પણ અમે ભક્તિ કરી છે ને એ ભાવ કાઢી નાખવો. આ તમારા સ્વાસ્થ્ય માટે તમે કરો છો. ભગવાન એની અંદર કાંઈ પણ કરી શકતો નથી. બીજું કે જે તમે બેલ વગાડો છો, એટલે એ બેલ વગાડો છે એ તમને હુર આવે ને તમે પાછા એને હુર આવો, આ ભક્તિ નથી. આ ભક્તિનો પ્રકાર જ નથી. પણ એ ઘંટ વગાડવાથી શું થાય કે મેં જે તમને 4 પ્રકારની વાણીની વાત કરી હતી, પરા પસંતી મધ્યને વેખરી, જે શબ્દની તાકાત કેવી છે કે જે બેલ વાગે અને એનો જે રણકાર ટંકાર કહેવામાં આવે એ જ્યાં સુધી સંભળાય છે અમુક પ્રકારના બેક્ટેરિયા ન આવી શકે. આની
ગાયની તાકાત છે. શબ્દની તાકાત કેવડી છે કે તમે એક અમેરિકા, જર્મન, જાપાન, ફ્રાન્સ વગેરે વગેરે કન્ટ્રીમાં તમે મોબાઈલ રાખો, અહીંથી તમે બોલો, 20 સેકન્ડમાં તમારો શબ્દ ત્યાં પહોંચી જાય. એ શબ્દને હાલવું ન પડે. આ શબ્દની તાકાત છે કે તમે અહીં બોલો, 20 સેકન્ડમાં આખા બ્રહ્માંડમાં તમારો શબ્દ ગુંજી જાય. તો તમે તો શબ્દના કરતા છો. જો શબ્દમાં આટલી તાકાત હોય તો તમે શબ્દના કરતા છો, તમારામાં તાકાત કેટલી હોય. તો વસ્તુ એવી બની કે તમે કર્મ કરવામાં રોકાઈ ગયા એટલે ધર્મને તમે સમજી શક્યા નથી. એટલે અમે આમાં લખ્યું છે કે ગાયની સેવામાં મોટી ભક્તિ છે. ભક્તિ કરવી અને ફરતો પંચવી. બીજા માટે તમે શું કરો છો? આ સૃષ્ટિમાં 4 પ્રકારના જીવ છે. એને શું છે? આહાર, નિંદ્રા, ભય ને મૈથુન. તો હરેક પશુને નિંદર આવે, આપણે નિંદર આવે. એને આહાર જોઈએ, આપણે આહાર જોઈએ. એને ભય, આપણે ભય આવે. મૈથુન કહેતા એને બાળ બચ્ચા, આપણે બાળ બચ્ચા. તો આમાં કોઈ ફેર નથી. જો મનુષ્ય શરીર દેવને દુર્લભ હોય, આપણે મળ્યું હોય, તો ભક્તિ એ કે તમે તમારા પેટ માટે તો બધા કરે, બીજા માટે તમે શું કર્યું? આ ભક્તિ છે. અને એમાં ગાય જો આપણી માતા હોય તો આપણે એની કેવી રક્ષણ કરવું પડે? જે આપણે ખરેખર દૂધ આપે છે, આપણે જીવન આપે છે, તો આપણે એનું લાલન પાલન જો આપણું કરશું તો આપણે કરવી પડે. આ ભક્તિ છે. અને અમે લખ્યું છે કે ગાયની સેવામાં મોટી ભક્તિ છે અને ગાયના દૂધમાં કુદરતી શક્તિ છે. ગાયમાં ગોરસ શિવ જેવી શક્તિ છે. જે ગાયનું દૂધ મેળવે અને માખણ ઉતરે, ગાયનો દૂધનો દીવો ન થાય, પણ એમાંથી માખણ જો મલાઈ કરી અને માખણ બનાવ્યું તો એનો દીવો થાય અને એમાંથી ઓક્સિજન પેદા થાય. આપણા શરીરને કોઈ દેવ જીવાડતા નથી. આપણું શરીર જેના જીવે, કેના વડે જીવે છે? પ્રાણ વડે જીવે છે. આપણું શરીર તમે 1 મહિનો કોઈને માનતા હોય તો ન માનતા, તમારા શરીરમાં કોઈ ડિફરન્સ નહીં થાય. પણ 5 મિનિટ પ્રાણ લેતા નહીં. રામ બોલો રામ. આ પ્રાણવાયુ ક્યાંથી મળે છે? ગાયના જે ઘી છે એની અંદરથી દીવો થાય, એમાંથી પ્રાણવાયુ મળે ને એનું આપણું શરીર જીવે છે. એટલા માટે આપણે લખીએ છીએ કે ગાયના ગૌરસમાં શિવ જેવી શક્તિ છે. ગાયના ઘીની જ્યોતમાં શીતળ જેવી મસ્તી છે, જે એલઈડી લેમ્પમાં અંજાય, પણ આ દીવાથી આપણે અંજાતા નથી. એવી શીતળતા છે એની બાજુમાં. ગાયથી મનુષ્યની પ્રગતિ છે, તે મોટી શક્તિ છે. ગાયના ગોધાનો માનવ પર મોટો ગુણ છે, ઋણ છે. ગોધા કહેતા બળદ. આદિ સુધી આપણે બળદ આધારિત ખેતી કરતા, બળદથી ખેડતા, વાવતા. એટલે ગાય જે બળદ આપણે વાછડું આપે એને મોટા કરીને આ જે ગોધાનો આપણી પર બહુ મોટો ઋણ છે. એવું અમે લખ્યું હતું કે ગાયના ગોધાનો માનવ પર બહુ મોટો ઋણ છે. ગાય માતાનો માનવ પણ એ જ ગુણ છે. ગાય અમારી માતા છે, ગાય અમારી વિધાતા છે. ગાય પવિત્ર, ગાયનું ગોબર પવિત્ર, પવિત્ર ગીર ગાયની સુંદર કાયા છે. કહે કૃષ્ણ, આ ગાયમાં 33 કરોડ દેવ સમાયા છે. એટલે ખરેખર કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટો ગોવિંદ આશ્રમ ધામ વિઠ્ઠલભાઈ ગૌશાળાની મુલાકાત આવ્યા તે બદલ ધન્યવાદ. અને જે એના જે શિક્ષકો આવ્યા છે તેનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે એના માલિક છે, કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક, એ પણ એ પધાર્યો છે, તેનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે જે એના માલિક છે એ બેનને વિનંતી કરવાની આવે અને એની શૈલીમાં એની સ્કૂલના સ્ટુડન્ટોને ગૌશાળા વિશે થોડી માહિતી આપે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આપણે કેવી રીતના બેસવાનું હોય છે બધાને ખબર છે ને? એકદમ સ્ટ્રેટ, બરાબર?
તો કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે વિઠ્ઠલ વાવ ગૌશાળાની આપણે મુલાકાત લીધી. આ મુલાકાતને સફળ બનાવવા માટે ખાસ કરીને બાપુશ્રી લીંબાસિયાભાઈ, વજુરામ બાપુશ્રી લીંબાસિયાભાઈ, અહીંના તમામ સ્ટાફગણ, બરાબર, અને સૌથી વધુ મહત્વનું અહીંની તમામ ગાયો, એનો આપણે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણને બાપુએ અને લીંબાસિયાભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી. ખાસ કરીને તમારા જે પ્રશ્નો હતા, બરાબર, એમાંથી એક પ્રશ્ન કેવો સરસ પૂછ્યો હતો કે સરકારશ્રી આ ગૌશાળાને ચલાવવા માટે શું આપે છે અથવા તમે શું લ્યો છો? તો આપણને કેવું સરસ સમજાવ્યું કે અમે સરકારશ્રીની કોઈ રાહત લેતા નથી. સ્વેચ્છાએ જે રીતે ગાયોને સારામાં સારી માવજત મળે, સારામાં સારો ચારો મળે, એવી એ લોકોએ સરસ મજાની સગવડ કરી છે. અને આપણે સૌએ આપણી આંખે જોયું છે કે બધી જ ગાયો કેટલી હેલ્ધી, એટલે કે હૃષ્ટપુષ્ટ છે ને? તમે કોઈ નબળી ગાય જોઈ અહીંયા? કેવી બધી ગાય છે? તો કે એકદમ હૃષ્ટપુષ્ટ હેલ્ધી છે. એનો મતલબ કે તમામ ગાયોને ચારો, ખોરાક સારામાં સારો મળે છે, જેવો આપ સૌને મળે છે. આપણે સરસ મજાનું જમીએ છીએ, એમ જ વિઠ્ઠલ વાવ ગૌશાળાની ગાયો સરસ રીતના સચવાય છે. એમાંથી દૂધ, ઘી, તમામ માહિતી આપણને ભાઈએ ખૂબ જ સરસ આપી. આજના આ પ્રસંગે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ બાપુનો અને લીંબાસિયાભાઈ તથા તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માને છે. અને અમે ફરીને આ ગૌશાળાની મુલાકાત લઈએ એવા અમને આશીર્વાદ આપો. અને અમારા આ તમામ બાળકો છે એ પણ ભવિષ્યમાં ગાયના ઉછેરમાં પોતાનું યોગદાન આપે અને ગૌશાળા જેવી માનવ જે આપણે હ્યુમિનિટી કહીએ, માનવતાવાદી કહીએ, એવા બનીએ અને ગૌશાળા આપણે પણ શરૂ કરીએ અને તમામ ગૌશાળાની મુલાકાત લઈ ગાયો વિશે જાણીએ અને ગાયો વિશે કરુણા ભાવના રાખીએ તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. बापू आप आएंगे स्टेज पे? विषम भाई प्लीज आप भी आए. बच्चों, आप लोगों ने जो कलेक्शन किया है गौशाला के लिए 5,667 रुपये है. 5,667 रुपीज़ आपने आज में कलेक्शन दिया है गाय के लिए. तो बापू हम चाहेंगे हमारे बच्चों को आप आशीर्वाद दें कि ये सदा ऐसे ही इकट्ठा करके गायों की सेवा करते रहें. धन्यवाद बापू. તો એ પણ છે, આ પણ મુકાઈ જાય. કોઈને જોવું હોય તો થશે. बेटा आप सबको बहुत 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 कॉन्ग्रेचुलेशन, क्योंकि मैंने सुना है कि आपने जो ये थोड़ी दान की रकम दी है वो अपने पॉकेट मनी से दी है ना? तो वेरी गुड. हमारे पॉकेट मनी से कुछ ऐसी भावना, अच्छी भावना रख के गायों के लिए दान करना बहुत अच्छी बात है. और इसके लिए अपने आप के लिए सब जोरदार तालियां बजा लो. थैंक यू.